નર્મદામાં સેશન્સ કોર્ટે 18 દિવસથી નાસ્તા ફરતા આરોપી દર્પણ પટેલના જે જામીન છે તે નામંજૂર કર્યા છે। આપને જણાવી દઈએ, નર્મદા જિલ્લા સેશન્સ કોર્ટે આરટીઈના ખોટા દાખલા પ્રકરણમાં છેલ્લા 18 દિવસથી નાસ્તા ફરતા મુખ્ય આરોપી દર્પણ પટેલના આગોતરા જામીન નામંજૂર કર્યા છે। મુખ્ય આરોપી દર્પણ પટેલ અને અનિલ રોહિતના આગોતરા જામીન માટે અરજી કરવામાં આવી હતી, જેમાં દર્પણ પટેલની અરજી નામંજૂર કરવામાં આવી છે, જ્યારે અનિલ રોહિતની અરજી પરત ખેંચાઈ છે। આરોપીના વકીલ અને સરકારી વકીલની દલીલોના આધારે આગોતરા જામીન અરજી નામંજૂર કરાઈ છે। જો કે આ કેસમાં 7 વર્ષની સજાની જોગવાઈ છે, જેથી પોલીસ પણ જામીન આપી શકે છે। આપને જણાવી દઈએ સમાચાર, આરટીઈના ખોટા દાખલાના કૌભાંડના કેસ મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે। તપાસમાં ખુલ્યું કે જે દાખલો સુંદરપુરા ગામેથી જનરેટ થયેલો હતો એ દાખલામાં બદામ ગ્રામ પંચાયતના સહી સિક્કા કરીને એ દાખલો અપલોડ કરીને જે આરટીઈની જે અરજીઓ છે એમાં મૂકવામાં આવેલો છે, અપલોડ કરવામાં આવેલો છે અને એમાં મંજૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે। એટલે જે લાભ લેવામાં આવેલો છે એ આધારે નામદાર કોર્ટે જે ચેડા થયેલા છે દાખલામાં જે સહી સિક્કા થયેલા છે એ આધારે એમની નામંજૂર કરવામાં આવેલી છે, કેમ કે એમાં પોલીસને જરૂરિયાત હોય છે કસ્ટોડિયન ઇન્ટ્રોડક્શનની, કે જે પોલીસ રિમાન્ડ જે કહી શકાય એમાં પૂછપરછ માટે, કે વધુ પણ આવા કોઈ દાખલા બનાવેલા છે કે કેમ, વધુ કોઈ બીજી કોઈ જગ્યાએ તપાસ કરવાની હોય, જેથી કરીને નામંજૂર